ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દેશની રાજનીતિના દિગ્ગજ નેતા અહમદ પટેલ, જેમના નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલનું ગુરુગ્રામની મેદાતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયું. અહમદ પટેલના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈઝલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી. અહમદ પટેલના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા લખ્યું કે અહમદ પટેલ તેજ દિમાગના નેતા હતા. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહમદ પટેલના નિધન પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ શોક વ્યક્ત કર્યો. રાજીવ સાતવ, દિગ્વિજયસિંહ, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું. હાર્દિક પટેલે અહમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અહમદ પટેલ અમારા જેવા યુવા નેતાઓના માર્ગદર્શક હતા. કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહમદ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી હતી. તો કોંગ્રેસને ન પૂરાય તેવી ખોટ ગુજરાતને જ નહીં પણ દેશની રાજનીતિએ ઉચ્ચ દરજ્જાનું વ્યક્તિત્વ ગુમાવ્યું છે તેવું કરસનદાસ સોનેરીએ જણાવ્યું. તેમણે એ પણ કહ્યું કે સર્વધર્મ સદભાવ શું કહેવાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા અહમદ પટેલ. તેમનું જીવન એ માનવતાના પ્રજ્વલિત દીવા સમાન હતું. નાનામાં નાના કાર્યકરથી લઈને આમ જનતા, તમામ લોકો જાણે તેમના પરિવાર હોય, જનો હોય તે રીતે તેઓ તેમની સાથે વર્તતા. આવતીકાલે હવે અહમદ પટેલની દફન વિધિ તેમના ગામ પિરામલમાં કરવામાં આવશે. પૂર્વ શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીએ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ગુજરાતે જ નહીં પણ દેશની રાજનીતિએ એક ઉચ્ચ દરજ્જાનું વ્યક્તિત્વ ગુમાવ્યાનું કરસનદાસ સોનેરીએ જણાવ્યું. તેમણે એ પણ કહ્યું કે સર્વધર્મ સદભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે અહમદ પટેલ, જેણે આજે વસમી વિદાય લીધી છે. ગુજરાત અને દેશની 3 પેઢીઓને અહમદ પટેલે તૈયાર કરી. ગુજરાત અને દેશની રાજનીતિએ એક મોભી ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષના એવા કેટલાય નેતાઓ કે જેઓ અહમદ પટેલના માર્ગદર્શનથી આગળ વધ્યા છે અને એક સામાન્ય માણસમાંથી એક સાચા જનપ્રતિનિધિ તરીકે તેઓ પ્રસ્થાપિત થયા છે. ગુજરાત અને દેશની રાજનીતિએ એક એવા વડીલ ગુમાવ્યા છે કે જેણે કોંગ્રેસના આધારસ્તંભ બનીને કોંગ્રેસના નેતાઓને તૈયાર કર્યા અને એ પણ 1-2 નહીં પરંતુ 3 પેઢીઓને અહમદ પટેલે તૈયાર કરી.